નમસ્કાર દર્શક મિત્રો, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલના નવા એપિસોડમાં આપનું સ્વાગત છે। મ્યુચ્યુઅલ ફંડ સહી હે। મ્યુચ્યુઅલ ફંડ પોતાની એડમાં જ આ વાત કરે છે, પણ સહી ત્યારે થાય જ્યારે એના પર યોગ્ય ટેક્સ પ્લાનિંગ અને યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કરવામાં આવે। તો આની જ કેટલીક ટિપ્સ આજે જોવાની છે ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં। મ્યુચ્યુઅલ ફંડ્સ લઈને હજુ પણ ઘણી બધી રસપ્રદ વાતો આજના એપિસોડમાં કરવાની છે, પણ એ પહેલા નજર કરી લઈએ આજની ટેક્સ ન્યૂઝ અપડેટ પર। મુકેશભાઈ, ટેક્સ ન્યૂઝ અપડેટની વાત કરીએ તો એલટીસીની આપણે જે અગાઉ વાત કરી હતી કે સરકારી કર્મચારીઓને એને લાભ મળે છે, તો પ્રાઇવેટ માટે પણ નવી ગાઈડલાઇન્સ કંઈક આવી છે? બિલકુલ ચારમી, આપણે દર્શકોને એ વાત કરીએ કે તમે પ્રાઇવેટ સેક્ટરમાં હો, આજે મોટાભાગના કોર્પોરેટ્સ અને ઇવન રાજ્ય સરકારના જે એકમો છે, બીજા ત્રીજા જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ નથી, એ લોકોને માટે પણ જે નવી ગાઈડલાઇન્સ છે, હવે પ્રાઇવેટ સેક્ટરમાં આપ જાણો છો એ પ્રમાણે આ આખી જે એલટીસીની સ્કીમ છે, તમે ક્યાંય ફરવા ગયા નથી પણ માની લો કે તમે ફરવા ગયા છો, એટલે એક વર્ચ્યુઅલ ટ્રીપ, જેમ બધા આજે કાલ વર્ચ્યુઅલ મિટિંગ્સ કરે છે ને, એવી રીતે વર્ચ્યુઅલ ટ્રીપ તમે કરી અને એ ટ્રીપમાં કંઈક તો તમારે પેલું ફેર ગણવું પડે ને, કારણ કે એટલે એમણે પર પર્સન ફેમિલીના સભ્ય દીઠ 36,000 રૂપિયા સુધીનું તમારા ઓર્ગેનાઇઝેશનના નિયમો પ્રમાણે જે આવતું હોય, બટ નોટ એક્સીડિંગ 36,000, એટલે વધુમાં વધુ 36,000 રૂપિયા વ્યક્તિ દીઠ તમને એલટીસીનું ડીમ્ડ ફેર આપી શકાય। અને એનું એક્ઝમ્પશન મેળવવા માટેની જે શરત આપણે અગાઉ વાત કરી હતી દર્શક મિત્રો, કે 3 ગણા, એટલે માની લો કે તમને 30,000 રૂપિયા તમારા એમ્પ્લોયરે આપ્યા છે, તો તમારે એના 3 ટાઈમ્સ એટલે 90,000 રૂપિયા, અને જો માની લો કે હસબન્ડ વાઈફ બંને ગયા હોય ટ્રીપ ઉપર, તો એ 90 ગુણ્યા 2, તમે જો 30 ને 30 60નો ફાયદો લેવા માગતા હો તો 1,80,000 રૂપિયાનો ખર્ચ કોઈ પણ માલ કે સેવા માટે જેના ઉપર 12% વધારે જીએસટી વસૂલ થયો હોય। હવે મુકેશભાઈ, મ્યુચ્યુઅલ ફંડ વિશે આપણે ગયા એપિસોડમાં ઘણી બધી વાતો કરી, અલગ અલગ પ્રકારના ફંડ્સ, એના પર લાગતો ટેક્સ, પણ મ્યુચ્યુઅલ ફંડમાં ઘણી બધી બીજી અબ્રિવેશન્સ પણ યુઝ થાય છે, એસઆઈપી, એસડબ્લ્યુપી, એસટીપી, તો આ બધું શું છે ને એક્ઝેક્ટલી આનો કઈ રીતે યુઝ થાય છે? એટલે ચારવીબેન, જો ખ્યાલ આપું તો આ એસઆઈપી એટલે જેને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડના જે એક જ તમે કોઈ પણ રોકાણ યોજના હોય તો એમાં તમે સીધું નિવેશ પણ કરી શકો ઇન અ લમસમ, ઓર યુ કેન ગો અંડર એસઆઈપી। એસઆઈપીની અંદર યોજના એવી હોય છે કે અમુક સમયગાળા માટે અમુક સમયના નિયમિત અંતરે, એટલે દાખલા તરીકે તમે 3 વર્ષની એક એસઆઈપી લીધી, તો દર મહિને તમે રોકાણની પસંદગી અને એક રકમ નક્કી કરો, ટાર્ગેટ અમાઉન્ટ, કે ભાઈ હું દર મહિને 10,000, 20,000, 50,000 રૂપિયા રોકીશ। હવે આ એસઆઈપી પાછળનું એક જે લોજિક છે, ઓફકોર્સ ઇઝ અ ડિસિપ્લિન્ડ હેબિટ ઓફ સેવિંગ। કારણ કે આજે શું થાય કે કોઈ પણ પગારદાર હોય, મહિને એને 50,000નો પગાર મળતો હોય, એણે જો મનથી એવો નિશ્ચય કર્યો કે ભાઈ મારે દર મહિને 10,000 રૂપિયા તો જુદા મારે કરવા છે, તો હી કેન થિંક ઓફ સચ અ પ્લાન ઓફ અ મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી। અને એસઆઈપીમાં પણ પિરિયોડિકલી તમને મહિનાની અંદર 1, 2, 3, ઇવન દર અઠવાડિયે, દર 15 દિવસે, દર મહિને પ્રમાણે તમે એસઆઈપી પસંદ કરી શકો। ઇનફેક્ટ યુ કેન ઇવન હેવ જેને આપણે ફ્રીલાન્સ કહીએ। અચ્છા, ફ્રીલાન્સ એટલે હું એમ કહું કે હું દર મહિને 50,000 રોકીશ ખરો, પણ મહિનાની કઈ તારીખે રોકીશ એવું નક્કી કરીશ। અને ઘણા સ્માર્ટ ઇન્વેસ્ટર્સ એવા હોય છે, આ તમે પેલો ચડ્યો ને પડ્યોની વાત કરી ને, એટલે જે દિવસે પડ્યો, બેર થયો, એ દિવસે જ એ રોકાણ કરે। અચ્છા, હવે એક બીજો પ્લાન જે છે, દેટ ઇઝ એસડબ્લ્યુપી, સિસ્ટમેટિક વિડ્રોઅલ પ્લાન। આજે એમ સમજો કે કોઈ માણસ રિટાયર થયો અને એને રિટાયરમેન્ટના ફંડ્સમાં 1 કરોડ રૂપિયા મળી ગયા। હવે 1 કરોડ રૂપિયા એને એવી રીતે રોકાણ કરવા છે કે એને નિયમિત રીતે દર મહિને એની જે અમુક રિક્વાયરમેન્ટ હોય કે ભાઈ મને મહિને 25,000, 30,000, 40,000 રૂપિયા જોઈએ છે, તો એ મળતા રહે।
તો એ પ્રમાણે એ સિસ્ટમેટિક વિડ્રોલ પ્લાનમાં જઈને આ સુવિધા પણ મેળવી શકે. ઓકે. અને ઘણા લોકો છે ને આ એક ત્રીજી ટર્મિનોલોજી છે એસટીપી, સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાન. એટલે કે આજે તમે જે તમે રોકાણ કર્યું ડેટમાં, પણ તમે એમ નક્કી કરો કે ભાઈ જ્યારે સમય એવો સારો હોય તો મારે ડેટમાંથી ઇક્વિટીમાં ટ્રાન્સફર કરવા છે નાણાં, અથવા એક ફંડમાંથી બીજામાં સ્વિચ કરવા છે, તો એને માટે તમે એસટીપી અને આ ત્રણેય એસઆઈપી, એસડબ્લ્યુપી ને એસટીપી તમે જો સમજી વિચારીને એનું સુયોગ્ય રીતે આયોજન કરો ને શારમીબેન, તો ઇટ કેન ગીવ યુ સમ વન્ડરફુલ રિટર્ન્સ. ત્રણ વસ્તુઓ ખ્યાલમાં રાખશો. વન ઇઝ સેફટી, ક્યારેય ડોન્ટ કોમ્પ્રોમાઇઝ ઓન દેટ. અનધર ઇઝ તમારી લિક્વિડિટી, પૈસા જોઈએ ને ત્યારે તો મળવા જોઈએ. ઇનફેક્ટ બેંક ડિપોઝિટની સરખામણીમાં લોકો મ્યુચ્યુઅલ ફંડ એક કારણસર એટલા માટે પણ પ્રિફર કરે છે કે ટૂંકી નોટિસે પણ યુ કેન ગેટ ઇટ બેક. અને ત્રીજું જે છે ઇઝ અ રિટર્ન. મુકેશભાઈ, જ્યારે આપણે વાત કરી રહ્યા છે એસડબ્લ્યુપીની, ત્યારે એને જ લઈને એક બહેનનો સવાલ આવ્યો છે, શ્રેયાબેન બોરા, સુરેન્દ્રનગરથી. મારો ક્વેશ્ચન છે મારા ફાધર માટે, જેમની એજ છે 58. એમને 60 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, જેમાં એમને વાર્ષિક 4,20,000ની આવક, એટલે કે 35,000નો કેશ ફ્લો મંથલી મળી રહે અને ટેક્સમાં પણ બેનિફિટ થાય. તો તમે મને કોઈ એવી સ્કીમ સજેસ્ટ કરો જેમાં એમને એમની 35,000ની મંથલી ઇન્કમ પણ મળી રહે અને ટેક્સમાં પણ બેનિફિટ થાય. એટલે ગુજરાતીઓને લાગે વળગે છે ત્યાં સુધી આ રોકાણનો ઇજારો એ માત્ર ભાઈઓનો નથી, બહેનો પણ they are kitchen queens but also investment queens. રોકાણોના પણ એક્સપર્ટ્સ થયા છે. 60 લાખ રૂપિયાના સમજો પહેલા વર્ષમાં તમે યુનિટ્સ ખરીદ્યા 5 વર્ષ પૂર્વે, 6 લાખ યુનિટ્સ, 10 રૂપિયાની વેલ્યુ હોય તો 6 લાખ યુનિટ્સ આવે. અને તમે જુઓ એ પ્રમાણે એક વર્ષના અંતે તમારે જ્યારે 4,20,000 રૂપિયા તમારા જોઈએ છે, એટલે તમે 7%ના રિટર્ને જે 4,20,000નો ઉપાડ કરવા માંગો છો, તેના માટે તે વખતે તમારા 10 રૂપિયાના યુનિટ 7%એ ગ્રો થઈને 10 રૂપિયાને 70 પૈસાના થઈ ગયા હોય તો કેટલા યુનિટ્સ જોઈએ? 39,252 યુનિટ્સ. આટલા યુનિટ્સ તમને જે 4,20,000 મેળવી આપે અને આ 10ના 10 70 થયા, તમને કદાચ ભ્રમમાં એમ લાગે કે મારે 4,20,000 પર ટેક્સ ભરવો પડશે, પણ ના, તમે ટેક્સ શેના ઉપર ભરો છો? 4,20,000 મળે છે દર્શક મિત્રો, એમાં તમારી જે આવક, એટલે જેને ગ્રોથની રકમ કહીએ, એ તો માત્ર 27,476 છે. બાકી તો તમારી મૂડીની રકમ તમે ડ્રો કરો છો. કારણ કે ધ ફોર્મ્યુલા ઇઝ વેરી ક્લિયર કે 39,252 યુનિટ્સ અને યુનિટ દીઠ 70 પૈસાનો તમારો નફો, એટલે 27,476 ઉપર તમે 30%ના પણ સ્લેબમાં હોય એમ ગણીએ તો 8,243 રૂપિયાનો ટેક્સ થાય, જે તમારા 4,20,000ની કેશ ફ્લો રિક્વાયરમેન્ટના સંદર્ભમાં માત્ર 1.96%, 1.96% થાય. અને ચારમી આ જ મુજબ આ સ્ક્રીનમાં સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર જે વર્ષવાર બતાવ્યું છે, દર વર્ષે દર્શક મિત્રો આપને 4,20,000 મળતા રહે. ઇનફેક્ટ 3 વર્ષ પછી તો તમને જે નાણાં મળે છે એ લાંબા ગાળાના મૂડી નફાના ઇન્ડેક્સેશનના લાભ માટે પણ દે આર એલિજિબલ. એટલે એમાં તમને બેવડો ફાયદો થાય છે કે એક તો ટેક્સનો રેટ માત્ર 20%નો અને તમારો જે કરપાત્ર મૂડી નફો છે એ બિકોઝ ઓફ ઇન્ડેક્સેશન એનાથી ઓછી રકમ. દાખલા તરીકે ચોથા વર્ષમાં તમે જુઓ તો તમારો એકચ્યુઅલ નફો થાય છે 99,584 રૂપિયાનો, પણ ઇન્ડેક્સ્ડ ગેઇન ટેક્સેબલ છે માત્ર 54,726. એટલે ત્રીજા વર્ષે તમારો એવરેજ રેટ જે હતો એ 5.5%નો હતો, પણ પાછો ચોથા વર્ષે આ ફાયદાને કારણે ઘટીને 2.61 થાય અને પાંચમા વર્ષે એ લગભગ 3% ઉપર સેચ થાય. હવે ધીસ ઇઝ સચ અ વન્ડરફુલ
એન્ડ અમેઝિંગ થિંગ, ટુ ગુડ ટુ બી બિલીવડ, બટ ઇટ ઇઝ ટ્રુ. દર્શક મિત્રો, 5 વર્ષના અંતે દર વર્ષે તમને 4,20,000 નિયમિત મળતા રહે. તમે 30%ના સ્લેબમાં છો, તેમ છતાં તમે માત્ર 3.38%નો સરેરાશ આવકવેરો 5 વર્ષના તમારા રિટર્ન પર ભરો છો. ચાર્મીબેન બોલો. મુકેશભાઈ, કોઈ શબ્દો જ નથી, કારણ કે આવું ગણિત તો ક્યારેય વિચાર્યું જ નથી કે આટલા બધા ટેક્સીસ બચાવી શકો અને મંથલી ઇન્કમ પણ તમે મેળવી શકો. આપણે કોઈ છટકબારીનો ઉપયોગ નથી કરતા, કાયદેસર, પણ માત્ર 3.38%નો ટોલ. વિચાર કરો. હવે ધ બોલ ઇઝ ઇન યોર કોર્ટ. ચોક્કસ મુકેશભાઈ, શ્રેયાબેન અને બીજા આપણા જે પણ દર્શકો છે એ પણ આના પર ચોક્કસ વિચાર કરશે, કારણ કે ટેક્સ ઘણો બધો બચી રહ્યો છે. મુકેશભાઈ, બીજો એક સવાલ એ થાય કે જ્યારે તમે લમસમ ઇન્વેસ્ટ કરો ત્યારે તો 1 વર્ષ પૂરું થયું એને તમે લોંગ ટર્મમાં ગણી અને એનો તમને 1 લાખ રૂપિયાનો તમે કેપિટલ ગેઇનનો લાભ લઈ શકો. પણ જ્યારે તમે SIP તરીકે ઇન્વેસ્ટ કરો છો ત્યારે તો તમે દર મહિને પૈસા રોકો છો. તો એવા સંજોગોમાં તમને લોંગ ટર્મ કેપિટલ ગેઇનનો લાભ કેવી રીતે મળે અને એમાં કઈ રીતે આયોજન કરવું જોઈએ? એમાં ચાર્મી, તમારે ડેટ ઓફ ઇન્વેસ્ટમેન્ટના રેફરન્સથી યુ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. એટલે જે તારીખે તમે રોકાણ કર્યું હોય એ તારીખના રોકાણથી 1 વર્ષના સમયગાળા, એટલે SIPમાં પણ તમે જ્યારે પૈસા ઉપાડો ને ત્યારે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ હોય છે. એટલે હું આજે 1 વર્ષ પછી ઇક્વિટી ફંડમાં કે ડેટ ફંડમાં 3 વર્ષ પછી ઉપાડું તો દરેક મારી તારીખથી માંડીને જે સમય થતો જાય એ પ્રમાણેનું આયોજન હું કરી શકું. ઇનફેક્ટ આપણા ઘણા સ્માર્ટ રોકાણકારો હોય છે ને, એ તો જેમ આપણે પેલી ડીમેટમાં વાત નથી કરી કે ડીમેટમાં પણ એકથી વધુ એટલે 2 ખાતા રાખીને એક ફોર અ લોંગ ટર્મ ને એક ફોર અ શોર્ટ ટર્મ વાપરો, તો ફોલિયોમાં પણ એવું છે. તો અલગ ફોલિયો હોય તો દેટ ઇઝ ટ્રીટેડ એઝ સેપરેટ. એટલે આની ફીફોની મેથડ અને પેલાની ફીફોની મેથડ એ જુદી છે. એટલે જ્યારે આ રોકાણ આયોજનની વાત આવે ને ચાર્મી, તો એકચ્યુઅલી ઇટ ઇઝ બોથ એન આર્ટ એન્ડ અ સાયન્સ. સાયન્સ એ રીતે કે દેર આર રૂલ્સ ઓફ ધ ગેમ, જેમ વિજ્ઞાનના નિયમો હોય એ પ્રમાણે. પણ આર્ટ એટલા માટે કે તમારા જ હાથમાં પીંછી છે, કલર છે, ચિત્ર કયું દોરવું, રંગ કેવી રીતે પૂરવા અને એ ચિત્રમાં જાન કેવી રીતે ખીલવવી, ધીસ ઇઝ ઓલ ઇન યોર હેન્ડ્સ. એટલે હું હંમેશા કહું દર્શક મિત્રો, જો ટીપ ઉપર જશો ને તો શુદ્ધ ગુજરાતીમાં કહીએ એમ ટીપાઈ જશો. ટીપાઈ જશો. સો ડોન્ટ ગેટ ઇનટુ ધેટ. બી સ્માર્ટ. મુકેશભાઈ, જ્યારે રોકાણની વાત આવે ત્યારે ઇક્વિટીમાં રોકાણ જે મ્યુચ્યુઅલ ફંડમાં કરીએ છીએ એમાં એક ઓપ્શન ELSS નો પણ છે. તો આ શું છે અને એમાં કેવી રીતે લાભ મળે છે કરદાતાઓને? હા, આના ઉપર જે સવાલ આવ્યો છે ચાર્મીબેન આપણા સુનિલભાઈનો સુરતથી. મારો ક્વેશ્ચન છે, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ રિલેટેડ આપણે રોકાણ કરતા હોઈએ ત્યારે ઇન્કમ ટેક્સ સેવિંગમાં કંઈ વિશેષ લાભ મળે તો તેનું આયોજન આપણે કઈ રીતે કરી શકાય અને કયા કયા સેક્શનના રિલેટેડ આપણે લાભ મળી શકે તેનું માર્ગદર્શન આપશો. સુનિલભાઈ, આપના પ્રશ્નના જવાબમાં હું એ કહીશ કે આ જે ELSS જે અંગે ચાર્મીએ વાત કરીને તમે પ્રશ્ન પૂછ્યો, ઇઝ ઇક્વિટી લિંક્ડ સેવિંગ સ્કીમ. હવે ધીસ ઇઝ ઇફેક્ટિવલી આ ઇક્વિટી ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ અને લગભગ દરેક ફંડની પોતાની આવી કોઈક ટેક્સ સેવિંગ સ્કીમ હોય છે. ટેક્સ સેવિંગ સ્કીમ, સચ સ્કીમ્સ આર એપ્રુવડ અને એટલા માટે એને ETC હેઠળ માન્ય કહેવાય. કોઈ પણ ઇક્વિટીમાં મૂકો તો એમાં તમને ETCના કપાતનો લાભ નથી મળતો. માન્ય સ્કીમો, એન્ડ દેટ ઇઝ વાય દે આર રિફર્ડ ટુ એઝ ELSS. હવે આમાં તમે જ્યારે નાણાં રોકો છો 1.5 લાખ રૂપિયા તો સીધા 30% તમને બાદ મળે છે. જો તમે 30%ના બ્રેકેટમાં હો તો 45,000. અને ઘણી બધી વાર તો આજે અમુક દાખલા તરીકે HUF જેવી એન્ટિટીઝ છે કે વ્યક્તિના કેસમાં આજે એની પાસે બીજા ઓપ્શન્સ ના હોય, PPF વગેરેમાં એને એમ લાગે કે આટલા લાંબા સમય માટે પૈસા મારે બ્લોક નથી કરવા, તો એવા કેસમાં માત્ર 3 વર્ષના લોકઇન સાથે
તમે ઇક્વિટી માર્કેટનો લાભ લો અને સાથે આવકવેરામાં બચત. એટલે રોકાણ આયોજન તેમજ કરવેરા, ધીસ અ પરફેક્ટ કોકટેલ જેને આપણે કહીએ ને એ. અને એમાં પણ ચાર્મીબેન મેં જે કહ્યું ને SIP સિપની કોકટેલ સુનિલભાઈ આપ કરી શકો. દાખલા તરીકે આપ એક પગારદાર છો તો દર મહિને નક્કી કરો કે હું 12,500 રૂપિયા રોકી દઈશ. તો આવી 12 વાર તમે રોકો એટલે વર્ષમાં 1.5 લાખ થયા. 80Cની તમે કપાતનો લાભ લઈ લો, તમારા 12,500ની સિપ થઈ ગઈ. ELSSમાં યુ ગેટ ઓલ ધી બેનિફિટ્સ. પણ મુકેશભાઈ, ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ઇક્વિટીનો લાભ તો જોઈએ છે પણ એનું જોખમ નથી જોઈતું. તો એવા લોકો માટે હાઇબ્રિડ ફંડ્સ છે અને એમાંથી જ એક ફંડ છે આર્બિટ્રેજ ફંડ. તો એને લઈને સવાલ આવ્યો છે જિનેન્દ્રભાઈ શાહનો અમદાવાદથી. હું અમદાવાદમાં ધંધાકીય આવક મેળવું છું. આર્બિટ્રેજ ફંડમાં કરવામાં આવતા રોકાણની કર પ્રાપ્તતા અંગે સમજ આપવા વિનંતી છે. થેન્ક યુ. રાઈટ જિનેન્દ્રભાઈ, આ જે આર્બિટ્રાજ ફંડ છે ને ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ. આપણે જે વાત કરતા હતા કે એને ટેક્સ પર્પઝીસ માટે ઇટ ઇઝ ટ્રીટેડ એઝ એન ઇક્વિટી સ્કીમ. એટલે એનો મુખ્ય લોકો આર્બિટ્રાજ સ્કીમને પ્રિફર કરવા પાછળનો ટેક્સ પ્લાનિંગનો એનો ઓબ્જેક્ટિવ એ છે કે તમને શોર્ટ ટર્મના 15% અને લોંગ ટર્મના 10% અને 1 વર્ષના હોલ્ડિંગ પીરિયડનો તમને લાભ મળે છે. પણ સાથે સાથે ઇક્વિટી જેટલું જોખમ એટલા માટે નથી કે આ આર્બિટ્રાજ ફંડ છે એટલે એમાં there is an inbuilt hedge. ઓફકોર્સ ધ રિટર્ન ઓલ્સો તમે ફેન્ટેસ્ટિક ઇક્વિટીના જેટલું તમને ન પણ મળે, પણ યુ કેન સે ડેટની આસપાસનું રિટર્ન સમય ઉપર આધાર રાખે છે કે વોટ ઇઝ ધી એક્ઝેક્ટ રિટર્ન. પણ સામાન્ય રીતે ટ્રેક રેકોર્ડ તમે જો જુઓ આર્બિટ્રાજ ફંડ્સનો તો એનીથિંગ બિટવીન 5 to 7.5%નું એવરેજ રિટર્ન આર્બિટ્રાજ ફંડ્સ આપે છે. અને જે હાઈ નેટવર્થ ટેક્સના ઇન્ડિવિજ્યુઅલ્સ છે દે પ્રિફર ધીસ બિકોઝ ઓફ ધીસ 10% and 15% tax slabs and the shorter holding period. મુકેશભાઈ, મ્યુચ્યુઅલ ફંડ વિશે આપણે ઘણી બધી વાતો કરી. મોટાભાગના લોકો લોંગ ટર્મ માટે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તો આવા સમયે જો ધ્યાન રાખવાની બાબતો, જે ગુરુ મંત્રો કહી શકાય એમને આપવા માટે, તો એ શું છે કે જે ઓલ ટાઈમ એમને મદદરૂપ થશે? તો પહેલામાં પહેલો નિયમ જે મેં અગાઉ જેનો ઉલ્લેખ કર્યો SLR, સેફટી, લિક્વિડિટી અને રિટર્ન, આનું જે બેલેન્સ છે તે ચૂકશો નહીં. બીજું, ભૂલશો નહીં કે દરેક મ્યુચ્યુઅલ ફંડ એક તરફ એમ કહે છે કે મ્યુચ્યુઅલ ફંડ સહી હૈ, પણ સાથે સાથે એમ પણ કહે છે કે માર્કેટ રિસ્ક આર ઓલવેઝ ધેર અને પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ સે એનીથિંગ. પણ આપણે એમ કહીશું કે જેમ તમારો થાળ હોય ને એક પરફેક્ટ બેલેન્સ, માત્ર મીઠાઈઓ નહીં કે માત્ર ફરસાણ નહીં તો એનો પણ અજીર્ણ થઈ જાય. હેવ અ બેલેન્સ ડાયટ. સો કીપ યોર ગુડ ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ. થોડું ઇક્વિટી પણ રાખશો, થોડુંક તમે હાઇબ્રિડ પણ કરી શકો. આ બધું સમજી વિચારીને કરો. અને મેં કહ્યું એ પ્રમાણે પર્ટિક્યુલરલી ટેક્સ પ્લાનિંગના રૂટ્સ દર્શક મિત્રો જ્યારે તમારી પાસે છે, there is route A, route B, depending on your facts. If you can go for those things, please go ahead. અને અંતમાં હું એટલું જ કહીશ કે બી કેરફુલ એન્ડ બી કોશિયસ. આજે ઘણી બધી વાર તમે ગેરમાર્ગે એટલા માટે દોરાઈ જતા હો છો કે તમને કોઈ પ્રલોભન આપે પણ એની સાથે જે પેલા કેચીસ હોય છે. આજે ઓપન વર્સિસ ક્લોઝ એન્ડેડ ફંડ સમજજો. કારણ કે તમે ફંડમાં તો ઘૂસી ગયા પછી એમાંથી નીકળી જ ના શક્યા. પેલા અભિમન્યુના ચક્રવ્યૂહ જેવું થાય. અંદર ગયા પછી બહાર નીકળવાનો માર્ગ તમને શોધતા શોધતા દમ પડી જાય. એટલે બને એટલું ફ્લેક્સિબલ રાખજો. મ્યુચ્યુઅલ ફંડની જે મેજર બ્યુટી છે કે તમે જ્યારે ઈચ્છો ત્યારે નીકળી શકો, એ જે તમારો પ્રિવિલેજ છે એ ગુમાવશો નહીં. તો આઈ થિંક ઇફ યુ કીપ અ હોલ લોટ ઓફ થિંગ્સ ઇન માઇન્ડ, છેલ્લે એ પણ ખ્યાલમાં રાખશો કે તમારા રિટર્નમાં કોઈ કોરી તો નથી ખાતું ને. કારણ કે દેર આર ફંડ્સ કે જે કદાચ રિટર્ન થોડું એટ્રેક્ટિવ બતાડતા હોય પણ એની સાથે એનો લોડ પણ એવો હોય છે. તો એ લોડ અથવા તો એ જે કમિશનનો કે એનો જે બર્ડન છે, વેટેજ છે, એની સરખામણીમાં હવે લોકો પેસિવ ફંડ્સ, જેને આપણે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ, જ્યાં બિલકુલ મિનિમમ ઓર હાર્ડલી એની એક્સપેન્સ રેશિયો હોય છે. તો આ તમામ ફેક્ટર્સનું એક આખું સુયોજન કરીને એમ કહીએ જો આયોજન કરવામાં આવે તો આઈ થિંક
this is one of the most wonderful ways of creating wealth for you. ઓકે મુકેશભાઈ, લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડને લઈને જેટલા પણ પાસા છે દરેક વિશે વાત આપણે આ 2 એપિસોડમાં કરી છે, અને જો દર્શકોએ ધ્યાનમાં રાખશે અને એ હિસાબે ઇન્વેસ્ટમેન્ટ કરશે, આ ટિપ્સનો યુઝ કરશે તો ચોક્કસ સારામાં સારું રિટર્ન મેળવી શકશે. તો મ્યુચ્યુઅલ ફંડને લઈને ઘણી જ રસપ્રદ માહિતી આપણે છેલ્લા 2 એપિસોડ્સથી જાણી, અને આવતા એપિસોડમાં વાત કરવાની છે સિનિયર સિટીઝનને લઈને ટેક્સ પ્લાનિંગ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. તો એને લઈને અથવા તો ટેક્સને લઈને બીજા કોઈ પણ તમારા સવાલ હોય તો તમે એ સવાલ અમને પૂછી શકો છો. એ દરેક મૂંઝવણોનો, દરેક સવાલનો જવાબ આપવાનો અમે પ્રયત્ન કરીશું. એના માટે તમે અમને ઈમેલ કરી શકો છો અને સાથે જ વોટ્સએપ પર તમારો વિડીયો રેકોર્ડ કરીને પણ આ સવાલ મોકલી શકો છો. તો જોતા રહેજો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ.